મિત્રો આજે છે જન્માષ્ટમી અને તમને બધા લોકોને ખબર છે કે એન્જલ અમદાવાદથી દ્વારકા ચાલીને પદયાત્રા કરીને પોતે મિત્રો વાત કીધો દ્વારકા પહોંચ્યા હતા। હવે મિત્રો આ દીકરીએ જે વર્લ્ડ રેકોર્ડ તો બનાવ્યો છે, ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અનંત અંબાણીએ આટલા પૈસા આપ્યા, આવું તેવું ચમત્કારો ફલાણું ઠીકણું, પરંતુ તમને બધા લોકોને આ વિડીયોની અંદર સત્ય માહિતી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા અપડેટો તમારા સમક્ષ શું લાવતો રહું। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે એન્જલ જે દ્વારકા મિત્રો વાત કીધો પહોંચી છે। હવે મિત્રો વાત કીધો દ્વારકા પહોંચ્યા બાદ અત્યારે મિત્રો વાત કરી તો લાખો લોકો તેને ફોલો કરે છે ને આ દીકરી છે એ મિત્રો રાતોરાત વાયરલ થઈ છે। ત્યારે તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક દંડવત કરીને મિત્રો આ દ્વારકા પહોંચી છે। હવે મિત્રો 13 તારીખના રોજ દ્વારકા પહોંચી હતી, ત્યારબાદ હાલ દ્વારકા હોય કે નહીં એ તો ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દીકરી જે મિત્રો વાત કીધું ચાલીને આવી છે ને, ધન્ય છે આ દીકરીને અને તેના માતા પિતાને કે આવી દીકરીને જન્મ આપ્યો અને આ દીકરીના માઇન્ડની અંદર જે જ્ઞાન છે, ક્યાંક ને ક્યાંક લોકો છે આ દીકરીને એટલો બધો સપોર્ટ કરી રહ્યા છે ને દિલથી કે તેના વિશે વાત જ ના કરો, અને કરવો પણ જોઈએ। કારણ કે આ દીકરી જે ઇતિહાસ બનાવ્યો છે ને, ક્યાંક ને ક્યાંક આજકાલના બાળકો છે એ મિત્રો વાત કીધો મોબાઈલ લઈને બેસી જાય છે, પરંતુ આ દીકરીએ એવું ન કર્યું। આ દીકરીના માઇન્ડની અંદર જે જ્ઞાન આવ્યું હતું ને, જે પોતે મિત્રો દીકરીએ વિચાર્યું કે મારે દંડવત કરીને દ્વારકા ચાલીને જવું છે, ત્યારે લાખો લોકો આ દીકરીને ઓળખીને મિત્રો ફેન થઈ ગયા છે કે આ દીકરી જે ઇતિહાસ બનાવ્યો છે ને। હવે મિત્રો આ દીકરીએ જે સૌથી મોટો ચમત્કાર એના પર એ થયો છે કે આ દીકરીને હિંમત આવી આટલું બધું ચાલવાનું, કારણ કે માત્ર 6 વર્ષની દીકરી આટલું બધું ચાલી ન શકે, આ જ સૌથી મોટો ચમત્કાર કહેવાય। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયોમાં